મહેસાણામાં વિસનગર તાલુકાના કડા ગામમાં છેતરપિંડીનો કિસ્સો બન્યો હતો। કડા ગામથી આ વિગતો અત્યારે સામે આવી છે, જ્યાં કડા ગામમાં રહેતા કિરીટસિંહ ચાવડા નામના ઈસમે પોતાના પુત્ર વિશાલસિંહ ચાવડા સાથે મળી ગામના જ યુવાનોને છેતર્યો હતો। ફક્ત 75 દિવસમાં જ રૂપિયા ડબલ કરવાની સ્કીમ મૂકી ગામના જ 17થી વધુ યુવાનો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી અને 17 યુવાનો પાસેથી રૂપિયા 2.30 કરોડ ઉઘરાવી લેવામાં આવ્યા હતા। ત્યારે છેતરપિંડીનો ભોગ બનનાર ઈસમે ઠગ પિતા પુત્ર કિરીટ વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। चावड़ा और विशाल सिंह चावड़ा ये स्कीम लाया था 75 दिवस की 7,50,000 मिला था। 75 दिवस की स्कीम आली थी वो तो डबल आपी देવું એટલે એનો સમય પાકી ગયો એટલે આજ આલું કાલ આલું 15 આલું આ રીતના બનાવી ગયા ને પછી વાયદા આલી ગયા ને ખોટી પછી ધમકી આલવા માંડે એમ કે પૈસા હાલ નહીં ને હું તો ઓમ કરું હું તો ઢેકણું કરું પણ નહીં કરવાના આવું બધું વારંવાર બોલવા માંડે એટલે અમને બીક લાગી એટલે અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ભરાઈ। ચાવડા કિરીટસિંહ રઘુજી નામના વ્યક્તિ અને ચાવડા વિશાલસિંહ કિરીટસિંહ નામના વ્યક્તિએ આવી સ્કીમ ખોલેલી એમાં અમે 75 દિવસમાં પૈસા મૂકેલા એના બદલ અમને ચેક આપેલો। ચેકની તારીખ પૂરી થતાં અમે એમને જાણ કરેલી કે ભાઈ અમારા પૈસા પાક્યું છે એટલે એમના ખાતામાં બેલેન્સ નહોતું એટલે ચેક મારો બાઉન્સ થયેલો। એના ઘણા વાયદા એના પછી અમે 6 મહિના સુધી રાહત આપી એમને ત્યાર પછી એમને અમને સિંગલનો ચેક બની આપ્યો તો ભાઈ મૂડી હું તમને આપી દઈશ અને 2-3 વાર ગામ છોડી દીધું સાહેબ।